સરકારની નીતિ અને નિયતમાં ક્યાંક ખોટ હોય એવું લાગે છે. જેટલી જાહેરાત કરવા માટે સરકારશ્રીના ધારાસભ્યશ્રીઓએ, સિંચાઈ મંત્રીશ્રીએ અને કેન્દ્રીય મંત્રીશ્રીએ ત્રણેય મળીને લગભગ 8 પ્રેસ કોન્ફરન્સો કરી. આ 8 પ્રેસ કોન્ફરન્સ કરવાની જગ્યાએ વહીવટી મંજૂરી માટે 8 વખત મુખ્યમંત્રી સાથે મિટિંગ કરી અને તરત જ વહીવટી મંજૂરી આપી હોત અને ઘેડના વિકાસના કામો ડિસેમ્બર મહિનાથી ચાલુ જો થઈ ગયા હોત તો અત્યારે ઘણું બધું કામ પૂર્ણ થયું હોત. ગુજરાતના અમુક વિસ્તારોની આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે વર્ષોના વર્ષો વીતી જાય, ઋતુઓની ઋતુઓ બદલાઈ જાય અને છતાં પણ ત્યાંની પરિસ્થિતિ એની એ જ રહે. એટલે આપણે આદિવાસી વિસ્તારની વાત કરીએ તો ત્યાંથી કોઈ મહિલાને જોડી કરીને લઈ જતા હોય એ પરિસ્થિતિ મોટા ભાગે છેલ્લા કેટલાય સમયથી એની એ જ છે. બહુ જ બધા વિકાસની આપણે વાતો કરીએ અને છતાં ત્યાંથી એવા વિડીયોઝ આવ્યા જ કરે અને ત્યાંની પરિસ્થિતિ ન બદલાય. એવો જ એક વિસ્તાર સૌરાષ્ટ્રનો ગેડ પ્રદેશ છે. જ્યારે વરસાદ પડે એટલે ગેડની ભૌગોલિક સ્થિતિ જોઈએ તો એ રકાબી જેવી છે અને વરસાદ પડે એટલે ત્યાં જેટલું પાણી ભરાય છે, ખેડૂતોને જેટલું નુકસાન થાય છે એ દર વખતે એક જ સમાચાર હોય. જ્યારે વરસાદ પડે સૌરાષ્ટ્રમાં ખૂબ વધારે ત્યારે અમુક ડ્રોન શોટ્સ તમે જે ટીવી પર જોતા હોય એ મોટા ભાગે ગેડના હોય, કારણ કે ત્યાં સૌથી વધારે પાણી ભરાય, ખેડૂતોને નુકસાન થાય, અનેકવાર રજૂઆતો કરવામાં આવે, એના પછી મહાસંમેલનો થાય, વિપક્ષના નેતા અને સાથે જ ખેડૂત નેતાઓ ભેગા થાય, પછી બજેટ ફળવાય ને પછી શું થાય? પછી કંઈ જ ના થાય. ગેડના લોકો એની જ પરિસ્થિતિમાં જીવે. એમની પરિસ્થિતિ કોઈ ચોમાસા પછી બદલાતી જ નથી. એટલે તમે ક્યારે પણ ગેડના ખેડૂત સાથે વાતચીત કરવા જાઓ તો એવું જ કહે કે અમારે તો દર વર્ષનું થઈ ગયું અને અમે આનાથી ટેવાઈ ગયા છીએ. અમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર ગયા, ગેડના આખા રિપોર્ટો બતાવ્યા, ત્યાં જેટલા પણ ખેડૂતો છે ખેડૂતો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. ત્યાંના અનેક ગામડાઓ એવા છે જે સંપર્ક વિહોણા થઈ જાય છે અને પછી બજેટ સત્ર દરમિયાન ખેડૂતો માટે બહુ જ બધા પૈસા ફાળવવામાં આવે અને એ ગેડના ખેડૂતો સુધી ક્યારેય પહોંચતા જ નથી. એ ગેડના વિકાસની આપણે વાત કરતા હોઈએ તો એ વિકાસ પણ ક્યાં થાય છે એ નથી ખબર પડી રહી. એટલે કાગળ પર લખાઈ જાય છે કે આટલો વિકાસ કર્યો છે, પણ એ વિકાસ ખરેખર ખેડૂતો સુધી પહોંચ્યો છે કે કેમ, એ ગેડના ખેડૂતોની પરિસ્થિતિ બદલાઈ છે કે કેમ, એ જોવા માટે કોઈ તૈયાર નથી હોતું. ફરી એકવાર વિપક્ષના નેતા અને ખેડૂત નેતા પાલ આંબલિયાએ સરકારને પત્ર લખ્યો છે, સિંચાઈ મંત્રીને પત્ર લખીને કહ્યું છે કે ગેડની પરિસ્થિતિ હજી પણ એવી જ છે. 1500 કરોડનું બજેટ ફળવાયા પછી પણ ગેડના ખેડૂતો સુધી કશું જ પહોંચ્યું નથી. માત્ર જંગલો કાપવા કે પછી ત્યાં સાફ સફાઈ કરવી એ જ વિકાસ નથી હોતો. ગેડના લોકો અને એમની પરિસ્થિતિ, ખેડૂતોની અત્યારે જે જમીનની હાલત છે એ જોયા પછી એમને શેની જરૂર છે એની સરકારે તકેદારી રાખવી જોઈએ. પાલ આંબલિયાએ પત્ર લખ્યા પછી શું કહ્યું છે, પત્રમાં કઈ વાતનો ઉલ્લેખ કર્યો છે તે સાંભળીએ. જુનાગઢ, પોરબંદર અને દ્વારકાના ઘેડ વિસ્તારને લઈ અને અમે સતત સંઘર્ષ કરી અને 25 ઓક્ટોબર 2024ના રોજ ઘેડમાં ખેડૂત મહાપંચાયત કર્યા પછી સરકાર અચાનક જાગી અને ફેબ્રુઆરી 2025 બજેટ સત્રમાં સરકારે 1500 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત તો કરી દીધી. પણ મને 2 દિવસ પહેલાં જે સરકારશ્રીનો કાગળ મળ્યો એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે આ 1500 પ્લસ 300 એટલે 1800 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે, હજી સુધી વહીવટી મંજૂરી મળી નથી. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ઘેડ વિસ્તારમાં કામ કરવું હોય તો ડિસેમ્બરથી લઈ અને મે મહિનો આ ઉત્તમ સમય છે. આજે જાન્યુઆરી તો ચાલે છે, હજી સુધી જો વહીવટી મંજૂરી 11 મહિના પછી એ ન મળી હોય, હવે 1 મહિનો બાકી છે, ફરીથી નવું બજેટ સત્ર આવશે, તો સરકાર માત્ર અને માત્ર જાહેરાતો કરવી, સૈદ્ધાંતિક મંજૂરીઓ આપવી આટલું જ કરવા માગે છે કે ઘેડનો ખરેખર અર્થમાં વિકાસ કરવા માગે છે? સરકારની નીતિ અને નિયતમાં ક્યાંક ખોટ હોય એવું લાગે છે. જેટલી જાહેરાત કરવા માટે સરકારશ્રીના ધારાસભ્યશ્રીઓએ, સિંચાઈ મંત્રીશ્રીએ અને કેન્દ્રીય મંત્રીશ્રીએ ત્રણેય મળીને લગભગ 8 પ્રેસ કોન્ફરન્સો કરી. આ 8 પ્રેસ કોન્ફરન્સ કરવાની જગ્યાએ વહીવટી મંજૂરી માટે 8 વખત મુખ્યમંત્રી સાથે મિટિંગ કરી અને તરત જ વહીવટી મંજૂરી આપી હોત અને ઘેડના વિકાસના કામો ડિસેમ્બર મહિનાથી ચાલુ જો થઈ ગયા હોત તો અત્યારે ઘણું બધું કામ પૂર્ણ થયું હોત. પણ હજી સુધી તો વહીવટી મંજૂરી મળી નથી. તો સરકાર શું હવે વહીવટી મંજૂરી આપશે, પછી ટેન્ડર પ્રક્રિયા કરશે,
પછી મે મહિનામાં વર્ક ઓર્ડર આપશે અને જૂન મહિનામાં કામ ચાલુ કરશે અને જૂન અંતમાં વરસાદ આવશે અને બધા કામ પાણીમાં તણાઈ જશે ને બિલ બની જશે. આવું જ કરવા માગે છે કે ઘેડનો ખરેખર વિકાસ કરવા માગે છે? આ સૌથી મોટો સવાલ કરતો આજે રાજ્યના સિંચાઈ મંત્રીશ્રીને પત્ર લખી અને આ બાબતે તાત્કાલિક એક્શન લેવામાં આવે તેવી માગણી કરી છે.